ઉત્તરાયણ પર્વ પહેલા રાજ્યમાં પહેલા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, કારણ કે ચાઇનીઝ દોરીને કારણે વાહન ચાલકોના અકસ્માત, પશુ પક્ષીઓના જીવને જોખમ થતું હોય છે. ખેડામાં પણ આ નિયમોનું પાલન થાય છે કે નહીં, આવો જોઈએ શું છે સ્થિતિ, આ ખાસ રિપોર્ટમાં જોઈએ. રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તહેવાર પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ કર્યો. કોર્ટે ઉત્તરાયણના તહેવારમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે. સાથે જ ચાઇનીઝ દોરી, નાયલોન દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. ખેડાના નડિયાદમાં આ નિયમો પર પાણી ફરતું જોવા મળ્યું. જે પતંગ રસિયા દોરી રંગાવવા આવ્યા હતા તેમનું કહેવું છે કે સરકાર કે હાઈકોર્ટને જે નિયમ લાવવા હોય તે લાવે, અમે દોરી પીવડાવીશું અને પતંગ ચગાવવાનો ઉત્સાહ માણીશું. ઉત્તરાયણ પર્વને લઈને અત્યારે નડિયાદ ખાતે અત્યારે દોરી પીવડાવવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ આ જે દોરી પીવડાવવાનો જે કાર્યક્રમ છે અત્યારે નડિયાદ ખાતે ચાલી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે ગુજરાત હાઈકોર્ટે અત્યારે જે દોરી પીવડાવવાના જે કાચને લઈને નિયમો બહાર પાડ્યા છે તેનું સરાસર ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે, પરંતુ પતંગ રસિકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. જે વડે શું નામ છે આપનું? વિશાલભાઈ, તમે ક્યાંથી આવો છો? નડિયાદથી આવ્યો. નડિયાદથી આવો છો તમે? અત્યારે જે દોરી પીવડાવવા આવ્યા છો કઈ જગ્યાએ આવ્યા છો? હું આવ્યો છું મરીડા ભાગોળ નસીબ માંજાવાલા. અત્યારે જે તમે અહીંયા નડિયાદ આવ્યા છો ત્યારે કેવી રીતે દોરી પીવડાવવામાં આવે છે ને કઈ રીતનું આનો ઉપયોગ થાય છે? દોરી તો હવે કેવું છે કે દોરી તમે બજારમાંથી લાવે છે, દોરી એ પીવડાવી છે, એ લોકો ફેવિકોલ છે એવા બધા ઉપયોગથી દોરી પીવડાવે. જે વિશાલભાઈ, અત્યારે જે દોરી પીવડાવવામાં જે કાચ વપરાય છે એનાથી તમને આંગળામાં કેટલું નુકસાન આંગળીઓમાં થાય છે? આંગળીઓમાં નુકસાન તો થાય, પણ હવે તહેવાર છે એટલે પતંગો તો છોકરાઓ ચગાવે જ ને. તો એ બાબતે કઈ નુકસાન થાય છે? આ કાચ વાગે છે એનાથી બીજું કોઈ અધર નુકસાન કે તમને પતંગ ચડાવવામાં કેવી મજા આવે? ના, પતંગ ચડાવવામાં તો મજા આવે, ભલે થોડેક નુકસાન થાય, આંગળી થાય. વર્ષમાં 2 દિવસ તહેવાર આવે છે, મજા આવી જાય છે, એન્જોય કરે. હા, તો ખાસ કરીને અહીંના જે રસિકો છે તેમને ઉત્સાહનો માહોલ છે અને પતંગ દોરીમાં જે કાચ વપરાય છે, આંગળા વળાય છે, પરંતુ ઉત્સાહ એટલો બધો છે ઉત્તરાયણનો કે તેનું કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. અહીંયા બીજા આપણા એક પતંગ રસિક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે વડીલ આપનું? સારું. શાહરુખભાઈ, અત્યારે જે પતંગોનું લોકો દોરી પીવડાવવા છે અહીંયા ક્યાં ક્યાંથી આવે છે ને કેવું? સબ ગામથી આવે છે, ભાલે છે, સુરત છે, અમદાવાદ છે, બરોડા, આણંદ, બધા ગામથી આવે, બધા ગામથી આવે. પણ ચાઇના દોરીમાં આપણે નુકસાન છે, પણ આ દોરીમાં શેતી નુકસાન નહીં. આ દોરીમાં કેમ નુકસાન નથી? જે આમાં કાચ વપરાય છે તેનાથી આંગળા વળાઈ જાય છે, પરંતુ શું કે આપણી દોરી તુરંત તૂટી જાય, એ દોરી નહીં તૂટી, ચાઇના દોરી. ચાઇના દોરીમાં વધારે નુકસાન. તો ખાસ કરીને લોકોનું કહેવું છે કે ચાઇના દોરીમાં વધુ નુકસાન થાય છે, પરંતુ અહીંયા કાચથી પીવડાવવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે પતંગ રસિકોમાં એટલો ઉત્સાહ છે કે તેઓ કોઈ પણ પ્રકારના ભોગે અત્યારે પતંગ ચગાવવા માટે ઉત્સાહિત. નડિયાદમાં કાચની બોટલો ફોડીને પાવડર બનાવવામાં આવે છે. તે પાવડરમાંથી દોરીને લુગદીના કલરમાં પસાર કરવામાં આવે છે અને જેને લઈને લોકોની આંગળીઓ વડાઈ જાય છે, ગળા કપાઈ જાય છે, પક્ષીઓને પણ નુકસાન થાય છે, તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનની સ્થિતિ સર્જાય છે. 1 to 1. ઉત્તરાયણ મહાપર્વને લઈને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે પતંગ રસિકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને અત્યારે ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે અત્યારે જે દોરી પીવડાવવામાં આવી રહી છે તેનો કાચ કેટલો યોગ્ય છે તે બાબતે અત્યારે નડિયાદ ખાતે અત્યારે જે મરીડા ભાગો અને જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગળ અત્યારે દોરી પીવડાવવામાં આવી રહી છે. અહીંના જે સ્થાનિક છે તેમને પૂછીશું. શું નામ છે વડીલ આપનું? હું મહેબૂબભાઈ. મહેબૂબભાઈ, અત્યારે દોરી કેવી રીતે પીવડાવવામાં આવે છે અને કયો કાચ વાપરવામાં આવે છે? બાટલીનો કાચ વાપરીએ છીએ અમે, અને સરેસ અને અમે પેલા ફેવિકોલ અને ડીડીએલ ફેવિકોલ નાખીને અમે આ દોરી પાડીએ છીએ. આ જે કાચ છે એનાથી કેટલું નુકસાન, લોકોને આંગળા વળાઈ જાય છે, કેટલું નુકસાન થાય છે? નુકસાન તો કશું નહીં, આમાં જે કોટન દોરો આવે અમે છોલાઈ જાય હાથ ખાલી.
આછું લઈ જાય છે. આની જે લુદ્દી છે એ કયા પ્રકારથી અને કેવી રીતે બને છે ને લોકો અત્યારે કઈ રીતે પીવડાઈ રહ્યા છે અત્યારે? મીડિયમ પીવડા રહ્યા છે અને એકદમ મીડિયમ ખાતી પીવડા રહ્યા છે ને લુગડી અમારી બને છે ને એકદમ મીડિયમ બને છે. લુદ્દી કઈ રીતની બને છે ને શેના પદાર્થોથી બની રહી છે અત્યારે? લુગડી અમારા સરેસથી બની રહી છે અને ફેવિકોલથી. કેવી રીતે બનાવો છો એને? અને અમે ઉગાડીને બનાવીએ છીએ ગરમ પાણીમાં. તો ખાસ કરીને આ લુદ્દીનું જે પ્રકાર છે અને જે કાચ જે છે તે કાચની બોટલોમાંથી એને ફોડીને એને પ્રોસેસ કરવામાં આવે છે અને તેની પ્રોસેસ કરીને અત્યારે તેને બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખાસ અત્યારે હું આપને બતાવવા માંગીશ કે જે આ પ્રકારની દોરી પીવડાવવામાં આવે છે અને આ દોરી પીવડાવતા જે આ કાચમાંથી જે હું તમને બતાવવા માંગીશ કે આ લુદ્દીથી બનાવવામાં આવે છે અને આ પ્રોસેસ સમગ્ર છે જે આ કાચ માંથી આ ધાગો છે જે અત્યારે નીકળી રહ્યો છે અને વીંટાળી રહ્યો છે. સમગ્ર મામલે અત્યારે નડિયાદમાં અત્યારે ઉત્તરાયણ પર્વને લઈને અત્યારે દોરી પીવડાવવાનું ચાલી રહ્યું છે. ત્યારે ખાસ કરીને અત્યારે જે લુદ્દીનો કાર્યક્રમ છે અને કાચનો જે દોરો છે જે કાચમાંથી પસાર થાય છે આ પ્રમાણેની જે લુદ્દી છે આ બેન બનાવી રહ્યા છે. આ પ્રમાણેની લુદ્દી બનાવવામાં આવી રહી છે. આની પ્રોસેસ જ છે કે જે ગરમ પાણીમાં કાચનો દોરો છે એને વીંટાળી અને એ કાચના ધાગામાંથી એને પસાર કરવામાં આવે છે. આ પ્રમાણેની લુદ્દી બનાવવામાં આવે છે અને ખાસ કરીને આપણે અત્યારે આ ભાઈને પૂછીશું, ભાઈ આ જે કાચ છે એમાંથી જે દોરી બને છે કઈ રીતની બને છે? દોરી છે ને આ માંજો કહેવાય. જે કલર બનાવે છે ને પેલા માટીએ બનાવ્યું હમણાં અમે કલર મિક્સ કરીએ છીએ અને આ કાચ છે એમાં અમે આ દોરી બનાવીએ છીએ આ પ્રમાણે. આ કાચ શેમાંથી બનતો હોય છે? કાચ તો પાવડર આવે છે પેલો. આ કોઈ નુકસાન નહીં કરે. આ તમે આમ કરો એટલે તૂટી જાય આ વસ્તુ. આ કોઈ જાતનું કપાય કે કશું ના થાય. બાઇક ઉપર જાઓ કે કશું બી જાઓ કોઈ પ્રોબ્લેમ ના થાય. તો તૂટી જાય. ચાઇનીઝ દોરી કરતા કેટલું ચાઇનામાં તો તમારે તૂટે જ ના, એ ઉડાડી નાખે. ધારો કે અહીંયા વાગે એટલે અહીંયા દાંતો પડી જાય. તો ખાસ કરીને ચાઇનીઝ દોરીમાં ને આમાં આટલો ડિફરન્સ છે. જે કાચમાંથી આ ધાગા પસાર થાય છે અને આ પસાર થવાના કારણે અત્યારે લોકોને જે આંગળા છે એ વળાઈ તો જાય છે પરંતુ બીજું કોઈ ખાસ નુકસાન થતું નથી તેવું આ લોકો કહી રહ્યા છે. પરંતુ જે હાઈકોર્ટે અત્યારે જે નિયમ લાવ્યા છે એ પ્રમાણે અત્યારે નિયમોનું ઉલ્લંઘન નડિયાદ ખાતે થઈ રહ્યું છે. નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં ચાઇનીઝ દોરીના પ્રતિબંધ કડક રીતે અમલ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ગાંધીનગર સેક્ટર 21ના મોટા પતંગ બજારની મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી. હાઈકોર્ટના આદેશનું કેટલું પાલન થઈ રહ્યું છે ત્યાં આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ચાઇનીઝ દોરીના પ્રતિબંધ બાબતે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરાયો હતો અને જેમાં ચરકાથી દોરી રંગનારા કારીગર સાથે પણ વાત કરતા જણાવ્યું હતું કે આ દોરીની અંદર ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, સોડા બોટલના કાચનો પાવડર બનાવીને સાબુદાણા અને ચોખાની લુંગડીથી દોરી રંગવામાં આવે છે. જો કે આ પ્રકારની દોરીથી કોઈ નુકસાન નહીં થતું હોવાનો દાવો દોરી રંગનારા કારીગરે કર્યો હતો. ઘરે જ બનાવીએ છીએ. એવી સાબુદાણાની રોટલી આવે છે અને અંદર બીજું સરસ આવે છે. બીજા મસાલા પણ આવે છે અંદર જે ચિકાસ પકડે છે અને બધી જાડી બનાવી અને એનાથી માલ સારું છે. બીજું હાથમાં વધારે કાચો છે એનામાં જે રોટલી રાખવામાં આવે છે જે કણકીથી બનાવવાના ચોખાના કણકી આવે એમાં બનાવવાના. અમારી તરીકે એવું છે કે મારે નમક વિષયથી જે કમિશનર સાહેબને કહેવાનું છે કે ચાઇનીઝ દોરીઓ ઠગ વેચાઈ ગઈ છે બહારના વિસ્તારમાં. જેથી કરીને કે દહેગામ છે, કલોલ છે, વાંછા છે, અમુક એરિયામાં તો ધૂમ વેચાઈ ગઈ. એના હિસાબે અમારા બજારમાં માહોલ એકદમ શાંતનો માહોલ વિચારવામાં આવે છે. બરાબર કે જેથી કરીને વેપારીઓ પર બહુ ધક્કો કર્યો છે. ચાઇનીઝ દોરી નુકસાનમાં છે અને ધૂમ વેચાઈ બી રહી છે. તો મારું કહેવું એવું છે કમિશનર સાહેબને કે તમે કરો તો ખરો શું છે.
આ દરમિયાન અમારી ટીમ હાથ ઘસાઈથી રંગાતી દોરીના કારીગર પાસે પહોંચી હતી અને જ્યાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી ગાંધીનગરમાં આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે, ત્યારે બોટલના કાચ, ચોખા અને કલર મેળવીને દોરી રંગવામાં આવી રહી છે. તેમણે પણ દાવો કર્યો હતો કે ઠંડા પીણાની બોટલના કાચનો પાવડર આ દોરી રંગવામાં ઉપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં, અમે વર્ષોથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા પણ નથી તેવો દાવો પણ કર્યો હતો. पक्षी नहीं कटता है ना, वो इंसान को नुकसान होता है. केवल खाली बस डोरी पतंग कटती है, बाकी पंछी को किसी को नुकसान नहीं पड़ेगा. नहीं, कांच कौन से प्रकार के, किस तरह से? ये जो बोतल नहीं आती है कोल्ड ड्रिंक वगैरह, इसकी बोतल होती है. સ્થાનિક નાગરિકે પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું છે કે છેલ્લા 9 વર્ષથી એક જ જગ્યાએ દોરીનો માંજો રંગાવ્યો છે, પરંતુ સરકારે હજી ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી સાથે આકરો દંડ પણ કરવો જોઈએ. જો કે હાથેથી ઘસેલી આ દોરીમાં કાચનું પ્રમાણ નહિવત છે અને એટલે જ કોઈ નુકસાન નથી થતું તેવો પણ દાવો કર્યો છે. રહી વાત ચાઇનીઝ દોરીની, તો ચાઇનીઝ દોરીનો કોઈ બી માણસને યુઝ જ ના કરવો જોઈએ અને એનાથી વધારે ગવર્મેન્ટને એના પર થોડું ફોર્સ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જે લોકો ચાઇનીઝ દોરી વાપરતા હોય યા જો સેલ કરતા હોય એ લોકોનું પૂરા પરમનન્ટલી બેન યા મોટો દંડ કરવો જોઈએ. તમે આ દોરી વિશે શું માનો છો? આ દોરીમાં કોઈ ઘાતક પદાર્થો નથી નાખતા? હા, એ મેઇન વસ્તુ, બે ફરક છે, ચરખાવાળી દોરી અને આ દોરીમાં. હાથથી ઘસેલી દોરીમાં ઓછા પ્રમાણમાં કાચ હોય છે, જે ચરખામાં હોય મોટા ભાગના કાચ હોય છે. જેથી તમે ચગાવતા હોય, મારો ખુદનો અનુભવ, હું પોતે ચગાવતું હોય તો ચરખામાં જો મેં પાયેલી હોય દોરી તો એનાથી મારી બધી આગળીઓ છોલાઈ જાય. મિનિમમ 10 થી 12 વર્ષમાંથી જ્યારથી પતંગ ચગાવતા શીખ્યો છું ત્યારથી અહીંયાથી જ દોરી ઘસાવું છું. એનું મોટું કારણ એ છે કે ચાઇના દોરી જેવી વસ્તુ હોય એનાથી આપણે નુકસાન થાય, માણસોને નુકસાન થાય, પક્ષીઓને નુકસાન થાય, જે ગવર્મેન્ટે બેન કર્યું છે. જો આ દોરી ઘસાયેલી આપણે વાપરીએ તો આ લોકોને પણ રોજગાર મળે, એમનો પણ ફાયદો થાય અને આપણો પણ ફાયદો થાય. એટલે માટે હું અહીંયાથી દોરી ઘસાવું. ઉત્તરાયણ પર્વ અંતર્ગત પશુ પંખીઓનું રક્ષણ થાય અને નાગરિકોને પણ કોઈ નુકસાન ન થાય તે માટે સરકારે ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને સાથે જ આજકાલના બાળકો પણ સરકારના આ નિર્ણયને આવકારે છે. માર્કેટમાં ફરતા ફરતા સાહિલ પટેલ નામના એક યુવક સાથે મંતવ્ય ચાઇનીઝ દોરી અંગેનો પ્રતિભાવ જાણવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી નુકસાનકારક છે. દેશી પદ્ધતિથી ઘસાવેલી દોરીઓથી કોઈ નુકસાન થતું નથી. જો કે ગાંધીનગર અને આસપાસમાં અંદરખાને ચાઇનીઝ દોરીનું ચલણ હશે, પરંતુ આ વર્ષે ખાસ કંઈ જોવા મળ્યું નથી તેવો દાવો વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકારે ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ક્યાંય પણ અત્યારે ચાઇનીઝ દોરી મળતી નથી તેવો દાવો ગાંધીનગરની અંદર કરવામાં આવી રહ્યો છે. મંતવ્યએ આ બાબતની રિયાલિટી ચેક કરતા વેપારીઓના પણ નિવેદન લીધા હતા. એટલું જ નહીં, ખરીદ કરનાર આવનાર નાગરિકોના મંતવ્ય પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચાઇનીઝ દોરી છાને છૂપને ખૂણે ખાંચરે વેચાતી હોવાના પણ દાવા થઈ રહ્યા છે. ત્યારે આવા તત્વો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તે તો સમય જ કહેશે, પરંતુ ચાઇનીઝ દોરી ઉપરનો પ્રતિબંધ રાખવો જોઈએ. એટલું જ નહીં, આના કારણે અબોલ પશુ પંખીઓના મોત થાય છે, કેટલાક નિર્દોષ નાગરિકોના જીવ જવાની પણ ઘટના છે. ત્યારે આ વર્ષની મકર સંક્રાંતિ આપણે સૌ ચાઇનીઝ દોરીના પ્રતિબંધ સાથે ઉજવીએ તેવો એક સંકલ્પ કરવો જોઈએ. મંતવ્યની ટીમે આજે ગાંધીનગરમાં રિયાલિટી ચેક કરી હતી, જેની અંદર ચાઇનીઝ દોરી નહીં હોવાના દાવા થઈ રહ્યા હતા. જોકે ગાંધીનગર પોલીસ અને ગાંધીનગરનું મહાનગરપાલિકાના કમિશનર આ બાબતે હજુ પણ કાર્યવાહી કરશે તો ક્યાંય પણ છુપાયેલી આવી ચાઇનીઝ દોરી પકડવામાં આવી શકે તેવા સંજોગો પણ છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ઉત્તરાયણ પર્વ પહેલા રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે ચાઇનીઝ દોરીને કારણે વાહન ચાલકોના અકસ્માત થવાની શક્યતા છે, તેમજ પશુ પક્ષીઓના જીવને પણ જોખમ ઊભું થતું હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો હુકમ જાહેર કરવામાં આવ્યો અને જેમાં અન્ય ઘણી ખરી દોરીઓ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શું છે વધુ વિગતો જોઈશું આ ખાસ અહેવાલમાં. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જેથી હવે કોઈ પણ પોતાની દોરીમાં કાચ નહીં લગાવી શકે. એક તરફ ઉત્તરાયણની ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે રાજકોટના યુવાનોએ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં સુરત અને અમદાવાદ જેવો વેપાર થતો નથી, પણ દોરીના કારણે અકસ્માતના બનાવો થતા હોય છે. દોરી માટે સેફટી ગાર્ડ નાખવા જોઈએ.
તે રાજકોટવાસીઓ નથી નખાવતા, જે સ્પષ્ટપણે જાગૃતતાના અભાવનો સંકેત આપે છે. રાજકોટવાસીઓ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ખરેખર ગાર્ડ બાબતે આપણે રાજકોટમાં જોઈએ તો એટલી સજાગતા હજી લોકોમાં ક્યાંક ને ક્યાંક ઓછી છે અથવા આવી જ નથી એમ કહીએ તો પણ ચાલે. કેમ કે આપણે અત્યારે આપણે સર્વે કરીએ ખાલી તો 10માંથી 1 ગાડીમાં આપણને ગાર્ડ જોવા મળે છે. લોકો એ ગાર્ડની ગંભીરતા નથી સમજતા અને આજકાલના જે દોરા છે, ચાઇનીઝ દોરા છે, નાયલોન દોરા છે, એ જો કદાચ તમારા ગળામાં કેમ આવી જાય તો એને ખૂબ ભયાનક ઈજા પહોંચે છે. આપણે અગાઉ પણ એટલા કિસ્સા જોયા છે કે નાના બાળકોને, કોઈ વૃદ્ધોને એ દોરો ગળામાં આવતા ગળું કપાઈ ગયું. મારી ખુદ સાથે એ વસ્તુ 2-2.5 વર્ષ પહેલા થયેલી છે કે જ્યારે સંક્રાંત ટાઈમે ગાર્ડનો યુઝ મેં સજાગતાના અભાવના કારણે નહોતો કર્યો, એના લીધે ગળામાં જે છે એ કટ આવી હતી. હાઈકોર્ટે જે અત્યારે હુકમ બહાર પાડ્યો છે એ 100% આપણા હિતમાં જ છે અને માણસોના હિત માટે જ છે, પણ એનું અમલીકરણ કેટલી હદે થાય છે એ આપણે જોવાનું છે. કોઈ બી એક જવાબદાર વ્યક્તિએ આ વસ્તુની જવાબદારી લેવી જોઈએ અને જોવું જોઈએ કે ખરેખર હુકમ બહાર પડ્યો છે તો એનું અમલીકરણ થાય છે કે નહીં. કેમ કે હુકમ બહાર પડ્યા પછી બી આજે બજારમાં ખાનગી રીતે એ બધું મળે જ છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા કાચ પાવવાવાળા કારીગરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તે રાજકોટ આવી અને પતંગબાજો માટે સારો કાચવાળો દોરો બનાવતા હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાત હાઈકોર્ટ તરફથી જે હુકમ આવ્યો છે તેના જ કારણે કાચની જગ્યા અન્ય વૈકલ્પિક લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો સારા દોરાની માંગ કરે છે અને જેથી અમે અહીં કોટનના સારા થ્રેડ ઉપર માંજો લગાડીને સારો દોરો બનાવી આપીએ છીએ, જેમાં આ વખતે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ત્યારે ઘણા માંજો દારી બનાવવા વાળા કારીગર કાચનો ભૂકો નાખે છે અને કાચવાળો દોરો આપે છે. ગુજરાતમાં પતંગ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ ખૂબ જ મોટું છે. એક બાજુ પતંગ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ મોટું છે ત્યારે બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ હુકમ છે તે કરવામાં આવ્યો છે. એટલે કે જે દોરી છે તે ચાઇનીઝ દોરી ન હોવી જોઈએ, આ સાથે નાયલોનની દોરી ન હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટે એવું પણ હુકમમાં કહ્યું છે કે જે કાચનો જે દોરો હોય તે પણ વપરાશ ન કરવો જોઈએ. આ પ્રકારનો હુકમ જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં અસમંજસતા છે. ખાસ અસમંજસતાને જ લઈને સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટમાં હાલ અત્યારે કેટલીક જગ્યાએ જે દોરા અપાવવાની જે કામગીરી છે તે અત્યારે થઈ રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, એક બાજુ જ્યાં હુકમ થયો છે ત્યારે બીજી બાજુ કેટલાક લોકોનું એવું કહેવું છે કે દોરો છે તે કાચ વગર અશક્ય બાબત કહેવાય. આપણી સાથે વેપારી છે, એની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. क्या नाम है आपका? यासत भाई दोरावाला, सूखा मांझा। कहाँ से आप आते हैं? हम लखनऊ से आते हैं, लखनऊ शहर से आते अपने, वहाँ से स्पेशल यहाँ आप लोग गुजरात के लिए रील बनाने ही आते हैं हम लोग। हर साल आप आते हैं? कितने साल से आप आते हैं? हम लोग का ये खानदानी काम है, दादा परदादा जो थे हम लोग यहाँ रील बनाने ही आते हैं, उनका पूरा काम सिस्टम हम लोग का उन्हीं का ही है। यहाँ की जो गुजरात की हाईकोर्ट ने एक हुक्म ऐसा किया है कि नायलॉन हो या फिर जो दूसरा जो धागा हो वो उपयोग नहीं करना चाहिए, या चाइनीज जो डोरी का उपयोग नहीं करना चाहिए। कांच का भी एक हुक्म एक आया है, तो क्या कहेंगे इस साल किस तरह का माहौल है? लोग कहीं पर असमंजस दिखाई दे रहे हैं इसमें। आपने जैसे ही आपने कोर्ट का आदेश आया है कि कांच यूज नहीं करना है, उसके बदले हमने केमिकल बदल दिया, बिल्कुल सिस्टम पूरा चेंज कर दिया है। उसके बदले हमने दूसरा एक सिस्टम बनाया है जो कांच नहीं आएगा मगर धार अच्छा रहेगा, ग्राहक को संतोष मिलेगा, ऐसा काम किया है हमने। दृश्य दिखावा मांगीस आज ये किस ये इसको बोलते हैं लाल पत्थर, और गुजरात में बोलते हैं संजरप। इसको बोलते हैं लाल पत्थर संजरप, और ये कांच के लिए बहुत फायदे, डोरे के लिए बहुत फायदेमंद है। हाईकोर्टे जे हुकम कर्यो छे तेने ज लईने वेपारीओ पण विकल्प उभो कर्यो छे। કેવલ પ્રસાદ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ।